गई काले सत्संग में आपने जोयु कि अनेक जन्म जन्मांतरोना तप ध्यान समाधि वगैरह वडे पापो ज्यारे क्षीण थाय छे त्यारे ज श्री कृष्ण में प्रेम भक्ति उत्पन्न थाय छे अने ते ज परम फल छे। हवे आपणे प्रथम जन्माष्टमी बधाई नैनबर देखो नंद कुमार आ कीर्तन कुंज में 710 नंबर है ते आपणे श्रवण करीशुं पछी लीलानुं गान आगळ शरू करीशुं। देखो नंद कुमार नैनबर देखो नंद कुमार देखो नंद कुमार नैनबर देखो नंद कुमार जसुमती कुख चंद्रमा प्रगट्यो या ब्रज को उजियार नैनबर देखो नंद कुमार बनजीन जाऊ आज को गोसुत गाय गुवार अपने अपने वेश सबे मिली लाओ विविध श्रृंगार नैनबर देखो नंद कुमार हरद धूप अक्षत दधि कुंकुम मांडित करो दुवार पूरो चौक विविध मुक्ता फल गाओ मंगल चार नैनबर देखो नंद कुमार चहुवेद ध्वनि करत महामुनि होत नक्षत्र विचार उदय पुण्य को पुंज सावरो सकल सिद्धि दातार नैनबर देखो नंद कुमार गोकुल बधु निरखियानंदित सुंदरता को सार दास चतुर
આધાર નૈન ભર દેખો નંદ કુમાર દેખો નંદ કુમાર નૈન ભર દેખો નંદ કુમાર. વૈષ્ણવ આ કીર્તન આપે દેવગંધાર રાગમાં શ્રવણ કર્યું છે. ચતુર્દાસ આપણને સમજાવે છે કે ગોપીઓ આજે નંદકુમારનું પ્રાકટ્ય થયું છે ગોકુળમાં, તો જઈને કહે છે બધી સહેલીઓને કે દેખો નંદકુમાર નૈન ભર, એટલે પ્રેમથી તમે આ નંદકુમારના દર્શન કરી લો. કારણ કે આપણે કીર્તન ને એ કીર્તનમાં પહેલાં પણ આપણે જોયું હતું ને કે ભરકે દ્રષ્ટિ નિહારું છું. અહીંયા ગોપીઓ પોતાની સખ્યોને કહી રહી છે અને ત્યાં ગોપીઓ પ્રભુને કહી રહ્યા છે ગોપીજનો કે ભરકે દ્રષ્ટિ નિહારું, એટલે પ્રેમથી જુઓ. જસુમતી કુખ ચંદ્રમાં પ્રગટ્યો યા વજકો ઉજિયાર. એમ કે છે કે જસુમતીના ગોદમાં આજે તો ચંદ્રમાનું પ્રાકટ્ય થયું છે એના કુખેથી તો. અને કેવો ચંદ્રમા છે? આખા વ્રજને ઉજ્જવલ કરનારો ચંદ્રમા છે. જેવી રીતે સાગરનું મંથન કરે અને અંદરથી ચંદ્રમા પ્રગટ થયો હતો, એવી રીતે આ ગોકુળવાસીઓના મહાસાગરમાં આજે કૃષ્ણરૂપી ચંદ્રનું ઉદય થયો છે. હવે ગોપીજનો આગળ શું કહે છે? બનેજીને જાઓ આજ કોઉ ગોસુત ગાય ગુવાર. આજે પ્રભુનું પ્રાકટ્ય થયું છે, આનંદ ઉત્સવ મનાવવાનો છે, એટલે કોઈએ પોતાના વાછડા અને ગાયોને લઈ અને કોઈ ગોવાળિયા આજે વ્રજમાં વનમાં ગાયો ચરાવવા જવાનું કે વાછડો ચરાવવા જવાનું નથી કહે છે. આજે ઉત્સવમાં બધાએ ભાગ લેવાનો છે. તો ભાઈ શું કરવાનું છે કે છે? અપને અપને ભેષ સબે મિલી લાવો વિવિધ શૃંગાર. આજે બધાએ ઉત્સવમાં ભાગ લેવાનો છે, એટલે પોતાના જે કંઈ બેસ્ટમાં બેસ્ટ વેશ હોય એ તૈયાર કરો, તમારા સરસ રીતે બની થની શિંગાર લગાવો અને પછી કનૈયાના ઉત્સવમાં ભાગ લો કે છે. હરદ દૂબ અચ્છત દધી કુમકુમ મંડિત કરો દ્વાર. તમે તમારા ઘરના આંગણાઓમાં ઘરના દ્વાર પર કે છે આ 5 જે સુકન્યાની વસ્તુઓ છે, બધી પવિત્ર વસ્તુઓ છે. હરદ એટલે હળદી, દૂબ એટલે દૂર્વા, અચ્છત એટલે અક્ષત ચોખા, દધી દહીં અને કુંકુ એટલે કંકુ. આ 5 વસ્તુથી તમારા દ્વારને સજાવો કે છે. પૂરો ચોક વિવિધ મુક્તાફળ ગાવો મંગળ ચાર. આજે તો વ્રજમાં પ્રાગટ્ય કૃષ્ણચંદ્રનું થયું છે, તો તમે તમારા ઘરના ચોકમાં પણ વિવિધ મોતીઓથી ચોકને સજાવો કે છે અને મંગલ ગીતો બધા ગાવો કે છે આજે તો કે છે. ચહુ વેદ ધ્વનિ કરત મહામુનિ હોટ નક્ષત્ર વિચાર. હવે જે વ્રજની અંદર જે મહામુનિઓ તપસ્વીઓ રહે છે એ લોકોએ પણ આજે ભગવાનનું પ્રાકટ્ય થયું છે, એટલે ચારે બાજુ વેદ ધ્વનિ કરી રહ્યા છે બધા. હોટ નક્ષત્ર વિચાર. પ્રભુનું પ્રાકટ્ય થયું છે એટલે એમનું કેવો લગ્ન છે, કયું નક્ષત્ર, કેવા ગ્રહો છે એનો વિચાર કરી રહ્યા છે કે આ પૂર્ણ પ્રાગટ્ય છે તો એના ગ્રહો પણ એ પ્રકારના ઉચ્ચના હશે કે છે. ઉદય પુણ્ય કો પુંજ સાવરો સકલ સિદ્ધિદાતાર. આજે કે છે કે બધાના પુણ્યનું ફળ મળી ગયું છે કે સાવરિયાનું ઉદય થયું છે, પ્રગટ થયું છે કે છે. સકલ સિદ્ધિદાતાર એટલે બધી જ સિદ્ધિઓ આપનાર આ કૃષ્ણચંદ્ર પ્રગટ થયા છે કે છે. ગોકુલ વધુ નિરખી આનંદિત સુંદરતા કો સાર. આ જગતમાં જે કંઈ બી સુંદરમાં સુંદર વસ્તુઓ છે એનો સાર એવા અમારા નંદકુમાર આજે પ્રગટ થયા છે, તો એને નિરખીને ગોકુળ વધુઓ એટલે કે ગોપીજનો બધા આનંદ મગ્ન થઈ ગયા છે.
દાસ ચતુર્ભુજે પ્રભુ સબ સુખનીતિ ગિરિધર પ્રાણ આધાર. ચતુર્ભુજ દાસ કે છે અમારા પ્રભુ જે પ્રગટ્યા છે એ તો બધા સુખોનો ભંડાર છે કે છે, અને આ તો અમારા ગિરરાજ ધારણ લીલા કરવાવાળા ગિરધર છે, અને બધા વ્રજવાસીઓને જ્યારે મુસળધાર વરસાદ હશે ત્યારે એના પ્રાણ ટકાવવા માટે ગિરરાજ ધારણ લીલા કરવાના છે. એટલે બધાના પ્રાણનો એ આધાર છે કે છે. તો એવી રીતે આ જન્માષ્ટમીનું બધાયનું પદ ચતુર્બુદાસે બહુ સુંદર ગાયું છે. એ આપણે વૈષ્ણવો શ્રવણ કર્યું છે. હવે આપણે લીલામાં પ્રવેશ કરીએ છીએ. ગઈકાલે જે વાત આપણે રંગનાથજીના મંદિરની કરતા હતા એમાં મેં જે પ્રસંગ કહ્યો હતો કે ફૂલની માળાજી પેલી કન્યા તૈયાર કરે ને એમાં વાળ રહી ગયો હતો. એ કન્યાનું નામ હતું ગોદંબા. મને ગઈકાલે યાદ આવતું નહોતું, પણ પાછળથી મને યાદ આવી ગયું હતું, એટલે મેં કીધું આજે પહેલાં કહી દઉં, પાછી ફરીથી ધ્યાનમાં નીકળી જાય. તો ગોદંબા દેવીનું મંદિર, ગોદંબાના પાછળથી શું છે કે એને પોતે રંગનાથજીને પોતાના એ કન્યા હતી ને ત્યારથી નાની હતી ને ત્યારથી એને પતિ સ્વરૂપે જ એને ભાવ રાખ્યો હતો. અને હું તો સમજાવું છું આ વસ્તુ તમને કે તમે કોઈ પણ ભાવથી ભગવાનની ભક્તિ કરશો તો ભગવાન તમારા ભાવનું પોષણ કરે. મહાપ્રભુજી એટલે કીધું સર્વદા સ્વભાવ એને ભજનીઓ વ્રજાધિકમાં. તમે કોઈ પણ પ્રકારનો ભાવ રાખો, બધા ભાવ ચાલી શકે છે, પણ એક ભાવ રાખો તો વધારે સારું, જેથી શું છે એ ભાવ ડર થાય તમારો. ગોદંબાનો એ જ ભાવ હતો કે મારો પતિ છે કે છે, એટલે રોજે રોજ એ ફૂલની માળા જે તૈયાર કરે, પોતે પહેલાં પહેરે, દર્પણ અરીસામાં જુએ મારા પ્રભુને મારા સ્વામીને સુવા શકે નહીં સુવાય, અને પછી જ એ રંગનાથજીના મંદિરમાં એ માળાજી જાય. ભગવાન એવી માળાજી ધારણ કરે, અને જ્યારે પેલો લોબો વાળ નીકળ્યો ત્યારે પૂજારીઓ એની સેવા અટકાવી દીધી. તો ભગવાનને ના ગમે, બીજાની માળા ના પાડી દીધી. મેં અંગીકાર નથી, મારે તો ગોદંબાની જ માળા જોઈએ કે છે. તો ભગવાન પણ જો પ્રેમના કેવા ભૂખ્યા છે, આપણે ભૂખ્યા હોઈએ પ્રેમના, તો ભગવાન પણ ભક્તોના પ્રેમના એટલા જ ભૂખ્યા છે કે છે. યુગો યુગોથી ભગવાનને જશોદાજીનો પ્રેમ મળ્યો છે, ગોપીજનોનો પ્રેમ મળ્યો છે. વ્રજમાં એનું પ્રાકટ્ય થયું. હમણાં જ આપણે કીર્તન સાંભળ્યું, વ્રજમાં એનું પ્રાકટ્ય થયું. વ્રજવાસીઓએ એને પૂર્ણ પ્રેમ આપ્યો છે. એટલા માટે તો આપણને કહેવામાં આવે છે કે ભક્તિ કેવી, યથા ગોપિકાનામ, ગોપિકાનો જેવી ભક્તિ. ગોપીઓ જેવો પ્રેમ કર્યો છે કૃષ્ણને, એવો તો દુનિયામાં કોઈએ પ્રેમ નથી કર્યો. છતાં એ કૃષ્ણ આજે પણ ભક્તોના પ્રેમના ભૂખ્યા છે. એટલે તો ભક્તો જે ભાવથી અંગીકાર કરાવે છે પ્રભુને, તો પ્રભુ એ વસ્તુ અંગીકાર કરે છે. પત્રમ પુષ્પમ ફલમ તો એમ એ ભક્ત પ્રચલિત આપણે જાણીએ છીએ ને. ગમે તે વસ્તુ પ્રેમથી અર્પણ કરો બસ. પ્રણાલિકા નહીં, આ માર્ગ પ્રણાલિકાનો નથી. આ માર્ગ નકરો પ્રેમનો, પ્રેમ લક્ષના ભક્તિનો. નવધા ભક્તિ ઉપર 10મી ભક્તિ પ્રેમ લક્ષના ભક્તિ છે. અને ભગવાન પ્રેમથી જ તમે પ્રસન્ન કરી શકશો. દુર્યોધનનો 56 ભોગનો પણ ત્યાગ કર્યો અને વિદુરના ઘરે ભાજી ખાવા પ્રભુ પધારે છે. કે વિદુરના ત્યાં પ્રેમ હતો, દુર્યોધનના ત્યાં સોમેનસિપતિ. એટલે આ વસ્તુ સમજવાની જરૂર છે. તો એ ગોદંબા દેવીનો આજે પણ તમે કોઈ પણ જગ્યાએ રંગનાથજીનું મંદિર જોશો તો જોડે ગોદંબા દેવી હોય જ, અને જોડે ના હોય તો થોડી સેપરેટ એની મૂર્તિ હોય. કારણ કે કેરેડા ગયો તો રંગનાથના મંદિરમાં ગયો તો મેં તરત પૂછ્યું ભાઈ ગોદંબાનું મૂર્તિ કેમ દેખાતી નથી આમ? અને મને બાજુમાં બતાવ્યું હતું કે જો યા છે કે છે. અને બંધારણમાં તમે જાઓ તો રંગનાથના મંદિરમાં બાજુમાં જ ગોદંબા દેવીનું મૂર્તિ છે કે છે. ભગવાનને લગ્ન કરે છે એટલે ત્યાં ગાડી છે કે છે. હવે આપણે ગઈકાલે એ વાત પણ આપણે કરતા હતા કે આ પરમ પુરુષાર્થ આપણે ભક્તિ બધા કરતા હોઈએ છીએ, પણ ભક્તિનું પરમ ફળ શું? ભક્તિ એટલે તો પ્રેમ છે. પ્રેમ વિના ભક્તિ થાય જ નહીં. અને પ્રેમ વિના તમે જે કંઈ કરો છો એ ક્રિયા થઈ, એ ભક્તિ નથી. ભક્તિ કોને કહેવાય? જેમાં પ્રેમ તત્વ છે તો જ ભક્તિ છે કે છે, નહીં તો કશું નથી. હવે એમાં લખ્યું હતું ગઈકાલે મહાપ્રભુજી સુબોધનીજીમાં
કે પરમ પુરુષાર્થ તો પુરુષોત્તમના નિત્ય લીલા ધામમાં પ્રવેશ છે. એટલે આપણે આ મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છીએ અને જે કંઈ પણ આપણે કૃષ્ણ સેવાનું કાર્ય કરીએ કે બીજી કોઈ એક્ટિવિટી પણ આપણે ધાર્મિક રીતે કરતા હોઈએ, આપણી બધી એક્ટિવિટીની અંદર એક જ ધ્યેય હોવું જોઈએ, પ્રભુને રીઝવવાનો ભાવ હોવો જોઈએ. આપણું સુખ નહીં, પ્રભુને રીઝવવાનું છે. પ્રભુ સુખી રહે આપણા એવા કાર્યોથી કે પ્રભુને આનંદ થાય કે નહીં, મારો ભક્ત મને સરસ રીતે સેવા કરી રહ્યો છે મારી. તો એનો પુરુષાર્થ, એનું ફળ શું છે? તો નિત્ય લીલા ધામમાં પ્રવેશ. અને એ લખે છે મહાપ્રભુજી કે પુરુષોત્તમના અનુગ્રહથી પુષ્ટિ ભક્તિ ઉત્પન્ન થાય ત્યારે જે સિદ્ધ થાય. એટલે પહેલી તો વસ્તુ કે આપણે માર્ગદર્શિત કરવાનું. એટલે મહાપ્રભુજી એ કહે છે કે પુરુષોત્તમનો અનુગ્રહ, અને પુરુષોત્તમનો અનુગ્રહ હોય તો જ તમને પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય, અને પુષ્ટિ ભક્તિ હશે તો જ એ નિત્ય લીલા ધામમાં પ્રવેશ મળી શકે છે. હવે આપણે મહાપ્રભુજીએ ગીતાનું વાક્ય પણ એ ટાંક્યું છે કે મત પ્રસાદાત અવાપ્નોતિ શાશ્વત પરમ પદમ અવ્યયમ. મહાપ્રભુજી એવું સમજાવે છે આપણને કે ગીતામાં પણ ભગવાને પ્રોમિસ કર્યું છે કે મારી કૃપાથી પરમ શાંતિ અને શાશ્વત ધામની પ્રાપ્તિ થશે. અને એ જ વસ્તુ મહાપ્રભુજી આપણને સમજાવે છે. ગોપાલ તાપણીય ઉપનિષદમાં પણ એ ગઈકાલે શ્લોક કહ્યો તો ફરીથી કહું છું, આ ઉપનિષદના શ્લોકો છે. એટલે એકો વસી સ્વર્ગ કૃષ્ણ એકોપી બહુધા યો વિભાતિ તમ પિદમ એ અનુભવંતી દધારાસ તેસામ સિદ્ધિ શાશ્વતી નેત્રેશામ. એટલે કે આ શ્લોકમાં એમ કે છે કે તમારા ઘરમાં જે સિંહાસન પર બિરાજમાન શ્રી કૃષ્ણ છે એની જે તમે નિત્ય સેવા ભજન પૂરા પ્રેમથી કરશો તો તમને શાશ્વતી સિદ્ધિ પ્રાપ્ત થશે. એટલે અહીંયા જે ઉપનિષદમાં બતાવવામાં આવી જે સિદ્ધિ, શાશ્વતી સિદ્ધિ, એટલે શાશ્વતી એટલે પરમેનન્ટ, ટેમ્પરરી નહીં, પરમેનન્ટ. અને શાશ્વત પદ, ગીતામાં શાશ્વત પદની વાત કરી છે, ઉપનિષદમાં શાશ્વતી સિદ્ધિની વાત કરી છે. એ બંને વસ્તુ સરખી જ છે. અને એનો અર્થ એવો થયો કે ભગવાનના નિત્ય લીલા ધામમાં નિત્ય લીલા પરિક્રમા આ જીવાત્માનો પ્રવેશ થયા, અને એ જ ભક્તિનું પરમ ફળ છે. બસ આ જ આપણો આટલો બધો સત્સંગ હોય કે સેવા હોય કે માર્ગ હોય, ગમે તે વસ્તુ હોય, પણ પરમ ફળ તો ભગવાનના નિત્ય લીલા પરિક્રમા છે. આપણા જીવનની અંદર આ જ રાત દિવસ એક ધૂન લાગવા કે ભગવાન દરેકના અંતકરણમાં શું છે એ જાણે જ છે. અને તમારી જેવું અંદરથી ઉત્કટ એ વિચારધારા હશે કે નહીં પ્રભુની પાસે જ જવું છે, આ જીવનમાં બસ બહુ થઈ ગયું, ઘણી સંસાર ભોગવ્યો છે, હવે પ્રભુ બસ થઈ ગયું, તો પ્રભુ જરૂરથી તમારી વાત સાંભળશે. ચલો હવે આ બધી વાતો આપણે શેના પર કરી કે બ્રાહ્મણો પોતાની પત્નીઓને જે છે એનામાં કોઈ સંસ્કાર નથી કે છે, છતાંય કે છે પ્રભુની કૃપા એમના પર ઉતરી અને અમારા પર નહીં. તો ડિફરન્સ જે પડ્યો છે ત્યાં છે કે યજ્ઞ પત્નીઓ જે છે, વિપ્રની પત્નીઓ છે, એનામાં પ્રેમ તત્વ છે, અને બ્રાહ્મણોમાં શું છે કે શાસ્ત્રીય જ્ઞાન તત્વ છે. ફરક ત્યાં જ પડ્યો છે. શાસ્ત્રીય જ્ઞાનની ભગવાનની કિંમત કશી જ નથી, પણ પ્રેમની કિંમત ભગવાન કરે. ભગવાન તો આજે કળિયુગમાં પણ ભક્તોના પ્રેમના ભૂખ્યા છે. એટલે તમે સહેજ બી પ્રેમથી ઉપકાર કરશો તો ભગવાન દોડતા આવશે. હવે એ બ્રાહ્મણો આગળ શું કહે છે? હિત્વા અન્યાન ભજિતમ યમ શ્રીપાદ સ્પર્શ સયાસ્તુતમ આત્મદોષાપવર્ગેન તદયાંચાજન મોહિની. બ્રાહ્મણો કોઈ નિશ્ચય ના કરી શક્યા, એટલે આગળ વિચારે છે કે જેમના ચરણ સ્પર્શની આશાથી લક્ષ્મીજી પોતાની ચંચળતા અને અન્યાસ વગેરે પોતાના દોષો તજી દઈને જે પ્રભુને નિરંતર ભજે છે તે શ્રી કૃષ્ણ અન્ય પાસે અન્યની યાચના કરે તે વાત તો લોકોને મોંમાં નાખનારી છે. હવે જે ભગવાન લક્ષ્મીપતિ છે, આખી દુનિયામાં લોકો લક્ષ્મીજીની માટે આખી જિંદગી ખર્ચી નાખે છે, સવારથી સાંજ સુધી એક જ ચિંતન રહે છે કેમ મને પૈસો વધારે પ્રાપ્ત થાય. પણ એ જ લક્ષ્મી કાયમ માટે ભગવાનની ચરણ સેવા કરે છે. તો એ પ્રભુ પાસે શું ખોટ છે?
લક્ષ્મીપતિ છે, તો પણ એને આજે યાચના કરવાનું મન થયું છે. તો મહાપ્રભુજી શ્રુતિમાં શું કહે છે સુબોધિનીજીમાં કે ભગવાન તો પૂર્ણકામ છે, તો અવતાર ધારણ કરીને લીલા માટે નટની માફક એ લૌકિક કાર્યો કરે છે, માટે એમને યજ્ઞની યાચના કરી છે. લૌકિક રીતે બતાવવા માગે છે. કારણ કે આપણે આગળ પુરુષોત્તમ શાસ્ત્રમાં એક નામ આવી ગયું છે, લીલા વ્યામોહ કરતા છે કાલ ધર્મ પ્રવર્તક. ભગવાન પોતાની લીલાથી ભક્તોમાં વ્યામોહ ઉત્પન્ન કરે. આપણે પુરુષોત્તમ શાસ્ત્રમાં મહાપ્રભુજી એક નામ મૂકેલું છે, લીલા વ્યામોહ કરતા. ભગવાનનું કામ જ આજે લીલા. શા માટે લીલાઓ શું કરે છે? ભક્તોને મોહ પમાડવા માટે, એની લીલામાં તમારું આકર્ષણ કરવા માટે. કારણ કે કળિયુગમાં એ સિવાય ઉદ્ધારનું કોઈ સાધન બીજું છે જ નહીં. એટલે અહીંયા કે અન્નની યાચના કરી. એટલે કોઈ એમ કહે છે કે ભગવાનનું યાચના જ કરવાની ઈચ્છા હતી તો લક્ષ્મીજી પાસે કેમ ના કે? લક્ષ્મીજી પાસે તો ભંડાર છે. જયતિ તેતિકમ જન્મના વ્રજે શ્રયતે ઇન્દિરા સસ્વત્રય. અરે લક્ષ્મીજી તો વ્રજમાં નિત્ય નિવાસ કરીને રહે. પ્રભુનું પ્રાકટ્ય થયું ત્યારથી લક્ષ્મીજી વૈકુંઠ છોડી અને વ્રજમાં નિત્ય નિવાસ કરી રહ્યા છે. તો એ લક્ષ્મીજી ત્યાં હાજર છે. ભગવાન માગે તો લક્ષ્મીજી અન્નના ભંડાર ઊભા કરી દે. તો થોડાક માટે શું કરે માગણી કરે છે ભગવાન? આ ક્વેશ્ચન આવે છે. યાચના જનમોહિની, મનુષ્યને મોહ કરનારી છે. ભગવાન જે યાચના કરી છે આજે આશ્ચર્ય લાગે બધાને કે આ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ જગતનો નાથ એક થોડાક ભાટ, થોડીક સામગ્રી, એના માટે ગોવાળિયાને બબ્બે ધક્કા ખવડાવવા, જાઓ તમે જાઓ. તો એ બધું શું છે? લીલા વ્યામોહ કરતા છે. અને આ ભગવાનનું કામ કેવું છે? ભલાને મોંમાં નાખી દે છે. આપણે કુંતાની સ્તુતિ પ્રથમ સ્કંદમાં આવી હતી. જો તમને યાદ હોય તો કુંતા માતા એક શ્લોક કહ્યો હતો. એનો અર્થ એવો થતો હતો કે પ્રભુ તમારી માયા બધાને મોહ પમાડે છે. કૃષ્ણને કહે છે કુંતા માતા, તે દિવસે એક તમે દહીંની ગોળી ફોડી નાખી, એમાં તો જશોદાજીએ તમને પકડ્યા, તમને દામોદર લીલા કરી, તમે ભગવાન તમને ઉદરમાંથી બાંધ્યા છે, ખાંડને બાંધ્યા છે. તમે જશોદાજી હાથમાં લાકડી લઈને આવ્યા હતા ને, ત્યારે તમે થર કાપતા હતા. તમારી આંખમાંથી આંસુના રેલા રેલાયા. તમારું કાજળ એની સાથે રેલાઈ ગયું. તમારા ગાલ પર બધું કાળું કાજળ આંસુઓની સાથે આવીને રેલા ઉતરતા હતા. પ્રભુ, આ તમારી લીલા અમને મોહ પમાડે છે. કારણ કે તમે તો કાળના પણ કાળ છો. કાળ કો કાળ, ઈસન કો. તો એ પ્રભુ કાળના પણ કાળ છે. અરે ભય પણ થર કાપે છે પ્રભુથી. હાથ જોડીને ઉભા રહે છે દેવ દીધાની બધા જ. પ્રભુ શું આજ્ઞા છે? એવો કૃષ્ણ આજે જશોદા માતાની સામે નતમસ્તક થઈ ગઈ છે, આંખો નીચી કરી નાખી છે, રડ્યા કરે છે. કુંતા માતા કે પ્રભુ મને સમજી નથી પડતી, આ તમારી કઈ પ્રકારની માયા છે? આ કેવો તમે મોહ ઉત્પન્ન કરો છો? અમને ભ્રમમાં નાખી દો છો. પછી તો આ લીલા વ્યામોહ કરતા, એટલે તો મહાપ્રભુજી કીધું એની લીલાઓ બધાને વ્યામોહ કરાવે છે. અને આ કળિયુગી ભક્તોને શું છે? આકર્ષણ કરાવે છે. આ બધી વસ્તુ તમે વારંવાર ચિંતન કરો, વિચાર કરો તો ભગવાનને શું જરૂર હતી? ભગવાન તો સુખેથી ગોલોકધામમાં કે વૈકુંઠમાં વિરાજમાન હતા. આ અસુરોને મારવા માટે, ભૂમિ પર ભાર ઉતારવા માટે આવવાની શું જરૂર હતી? એ તો સંકલ્પ માત્રથી બધા અસુરોનો નાશ કરતા હતા. અને એ અસુરોની ઉત્પત્તિ બી ભગવાનની ઈચ્છાથી રહેલી છે ને. કોઈ પણ વસ્તુ દુનિયામાં થાય તો ભગવાનની ઈચ્છા વગર એક આ પાંદડું હાલતું નથી. તો અસુરો ઉત્પન્ન થયા કેવી રીતે? પ્રભુને જ ઉત્પન્ન કર્યા ને. આ દુષ્ટોનો સંહાર કરવા માટે પ્રભુનું પ્રાકટ્ય થયું. પણ એ દુષ્ટો આયા કઈ રહી? પ્રભુ તમે તો દુષ્ટોને બનાવ્યા છે. તો એ બધી લીલાઓ કેમ છે કે આપણું સંસારમાં ચિત્ત ન જાય અને આપણે ભગવાનના ગુણગાન સતત ગાયા કરીએ, એટલા માટે બધી લીલાઓ છે. હવે મહાપ્રભુજી સુબોધિનીજીમાં બલિરાજાનો પ્રસંગ યાદ કરે છે. કે છે,
કે ભગવાને બલિને જ્યાં પાસે મોહ પમાડવા માટે 3 ડગલા પૃથ્વી માગી. હવે તમે વિચાર કરો, અદિતિના કુખે વામન ભગવાનનું પ્રાકટ્ય છે. અદિતિએ શુક્ર વામનનું વ્રત કર્યું હતું, તો એ પ્રાગટ્ય થયું છે. તો કહે છે કે એનો પુત્ર ઇન્દ્ર અદિતિનો, અને એ ઇન્દ્રની પાસેથી બલિરાજાએ સ્વર્ગનું રાજ પચાવી પાડ્યું હતું. એટલે અદિતિએ વામનને કીધું કે મારા ઇન્દ્ર તારા બલિરાજા છે ને, સોરી વામન નાના ભાઈ છે, ઇન્દ્ર મોટા ભાઈ થયા, તો ઇન્દ્રનું રાજ પાછું અપાઈ દે કે છે. કારણ કે હું બલિરાજાને નહીં મારું કે છે, પણ તારું કામ, માતાને કીધું માતા તારું કામ હું કરી આપીશ કે છે, પણ ઇન્દ્રને હું નહીં મારું. કેમ ઇન્દ્રને નહીં મારું, સોરી બલિરાજાને હું નહીં મારું? કેમ બલિરાજાને નહીં મારું? કારણ કે પ્રહલાદાદિ ભક્ત વંશ રક્ષકાય નમઃ. મહાપુરુષે ત્રિવિધલા નામાવલીમાં નામ મૂક્યું છે. મહાપુરુષજી કહે છે ભગવાને પ્રહલાદને વચન આપ્યું છે તારા વંશમાં હું કોઈને નહીં મારું કે છે. તો પ્રહલાદનો દીકરો વિરોચન, વિરોચનનો બલિ, તો અને બલિનો બાલાસુરને પણ નથી માર્યો ભગવાને, બલિને પણ ભગવાને નથી માર્યો. તો કીધું કે હું ઇન્દ્રનું કામ કરી આપીશ કે છે, પણ હું બલિને મારીશ નહીં કે છે. એટલે ભગવાને આ પછી લીલા કરી અને 3 ડગલા પૃથ્વીના બાને એનું બધું બલિરાજાનું લૂંટી લીધું ભગવાને. તો આ બધી લીલાઓ કેવી છે? વ્યામોહ ઉત્પન્ન કરે. ભગવાનને શું માગવાની જરૂર પડી હતી? એક સંકલ્પ માત્રથી બલિરાજા પાસેથી બધું ઇન્દ્રને પાઈ શકત ને. તો એ તો જવાનું, વામન રૂપ ધારણ કરવાનું, સંકલ્પ કરાવવાનું, પેલા શુક્રાચાર્ય પેલાને સમજાવવા ચલા આ તો વિષ્ણુ છે, સમજ જરા. એ બધી લીલાઓ છે કેમ છે? ભક્તોને મોહ પમાડવા, ભક્તોને આકર્ષણ કરવા માટે છે. ચલો આગળ જઈએ કે અહીંયા પ્રભુ જે માગીને આરોગ્ય છે એ પુષ્ટિ લીલા છે. અહીંયા ભગવાને માગણી કરેલી છે. તો આપણે વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં પણ 84 વૈષ્ણવ 252 ભગવદીમાં તમે જુઓ તો એવા અનેક પ્રસંગો છે ભગવાન માગીને આરોગ્ય છે. ના કળિયુગમાં અત્યારે પણ એ સ્થિતિ છે જ. એવા ભગવદીઓ આજે પણ છે કે ભગવાન સામેથી એને કે મને આ પ્રકારે તું સેવા કર, મને આ વસ્તુ તું ભોગ ધરાવ. પણ બહુ જૂજ બને છે અને બહુ જાણવા નથી આવતું એવું બધું બને છે. પણ આજે પણ એ જ પુષ્ટિ લીલા છે કે ભગવાન જ્યારે ભક્ત તો ભગવાનના આરોગ આવે, ભગવાન જ્યારે માગણી કરતા ને એ જ ખરું પુષ્ટિ છે. હવે આગળના શ્લોક જોઈએ. દેશ કાળ પૃથક દ્રવ્યમ મંત્ર તંત્ર ઋત્વિજો અગ્નય દેવતાએ જ માનશ્ચ કર્તુર્ધર્મશ્ચેન્મય સહેસ ભગવાન સાક્ષાત વિષ્ણુ યોગેશ્વરેશ્વર જાતો યદુષુ ઇત્યગૃહ્મ યપી મૂઢાન વિદ્મહે. હવે અહીંયા એવું કહેવામાં આવે છે દેશ કાળ વિવિધ પદાર્થો મંત્ર તંત્ર ઋત્વિજ અગ્નિ દેવતા યજમાન યજ્ઞ અને ધર્મ આ બધા ભગવાનના સ્વરૂપો છે. હવે તમે જુઓ વૈષ્ણવ, આ 47 નંબરનો શ્લોક છે અને આ જ અધ્યાયમાં 10મા નંબરનો શ્લોક છે. બંનેમાં બેઠો છે. ખાલી એક જ ફરક પડે છે કે અહીંયા ઋત્વિજ શબ્દ છે અને પહેલામાં દ્વિજ શબ્દ છે. એટલે બંનેમાં અર્થ તો સરખો જ છે. ઋત્વિજ એટલે બી બ્રાહ્મણ અને દ્વિજ એટલે પણ બ્રાહ્મણ. તો બ્રાહ્મણો જે છે ને એ પણ ઋત્વિજો કે બ્રાહ્મણો એ પણ ભગવાનના સ્વરૂપો છે. અહીંયા 11 સ્વરૂપો ભગવાનના બતાવ્યા છે અને સયેશ ભગવાન સાક્ષાત વિષ્ણુ યોગેશ્વરેશ્વર. એટલે આ બધું યજ્ઞ છે એ બી ભગવાન છે, એનો મંત્ર છે એ પણ ભગવાન છે, મંત્ર બોલનારા જે બ્રાહ્મણો વેદ પાઠી છે એ પણ ભગવાન જ છે. હવે અહીંયા શબ્દ વાપર્યો છે યોગેશ્વરેશ્વર. યોગેશ્વરેશ્વર શબ્દ પહેલાં પણ આવી ગયો છે 43 નંબરના શ્લોકમાં. આઈ થિંક ગઈકાલે જ આવી ગયો હતો અને આજે ફેરથી યોગેશ્વરેશ્વર શબ્દ. કેમ યોગેશ્વરેશ્વર શબ્દ મૂક્યો છે? કે યોગ્યોના ઈશ્વરના પણ ઈશ્વર છે ભગવાન. ભગવાનથી દુનિયામાં મોટું કોઈ છે જ નહીં. કૃષ્ણાત પરમ કિંપી તત્વ મમ ન જાણે. મધુસૂદન સરસ્વતી કહી દીધું શ્રી કૃષ્ણની વધીને દુનિયામાં બીજું કોઈ તત્વ છે જ નહીં કે છે. આ દુનિયામાં જેટલા મહાન દેવો માતાજીઓ મહાદેવો બધા જે છે ને એ બધા
ભગવાનની વિભૂતિઓ છે. શ્રી કૃષ્ણ ભગવાન સર્વોપરી તત્વ છે. એટલા માટે કીધું છે સહેસ ભગવાન સાક્ષાત વિષ્ણુ યોગેશ્વરેશ્વર. આ જ ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ યોગેશ્વરેશ્વર છે. રાસપિંજયમાં પણ યોગેશ્વરેશ્વર શબ્દ એટલે કે ભગવાન રાસપિંજયમાં ગોપ્ય સાથે જે મહારાસ કરે છે અને શતકોટી યુઠો પર શબ્દ વાપરેલો છે કે સેંકડો યુઠો ગોપીજનોના ત્યાં આગળ આવી ગયેલા છે. તો એ બધાની સાથે ભગવાન એટલા જ પહેલાં તો બે બે ગોપી વચ્ચે કાન છે અને છેલ્લે તો એક એક ગોપી એક એક કાન થાય. એટલા રૂપો ધારણ કરવાનું સામર્થ્ય કોનું હોઈ શકે? એ યોગીઓના ઈશ્વરના પણ ઈશ્વરને. કોઈ સામાન્ય નથી કે ભાઈ એ મહારાષ્ટ્રની લીલા આ કોઈ નવરાત્રિના ગરબા ગાવાથી ક્યાં ભગવાન કંઈ, પણ આ બધી યોગેશ્વરેશ્વર શબ્દ વાપર્યો છે એટલા માટે વાપર્યો છે કે ભગવાનની પાસે એ યોગ માયાને આજ્ઞા કરી છે. 6 મહિનાની રાત્રિ, પૂર્ણ ચંદ્રની પ્રાકટ્ય, એ બધું ભગવાન પોતાની યોગ બળથી બધું પ્રકટ કરેલું છે. માટે યોગેશ્વરેશ્વર શબ્દ વાપરેલો છે. હવે અહીંયા કહેવા માંગે છે કે એ સાક્ષાત યોગેશ્વરેશ્વર છે. એ યદુવંશમાં પ્રકટ થયા છે એમ આ બ્રાહ્મણ કે અમે સાંભળ્યું તો હતું કે છે, પણ અમે તો મૂઢમતી થઈ ગયા હતા એટલે અમે ઓળખી ના શક્યા. હવે બ્રાહ્મણોને શાન ઠેકાણે આવી છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે 11 વસ્તુ છે ભગવાનના સ્વરૂપો છે. ઇવન તમે જ્યારે ગજેન્દ્ર મોક્ષની વાત 8મ સ્કંદમાં આવશે એમાં તો લગભગ 9 શ્લોકો એવા આવે છે કે જેમાં ભગવાન એમ કે છે આ બધા મારા સ્વરૂપો છે. એમાં યમુનાજી પણ છે ને ગંગાજી પણ છે. ભગવાનનું સુદર્શન ચક્ર પણ છે ને 5 જન્ય પણ છે. બધું જ એમાં તો 9 શ્લોક. અહીંયા તો એક જ શ્લોક છે પણ ત્યાં તો 9 શ્લોકોમાં ભગવાન કહે છે આ બધા મારા સ્વરૂપો છે. અને મારા આ સ્વરૂપોને જે બ્રહ્મ મુહૂર્તમાં રોજે રોજ યાદ કરે છે તો તે લખ્યું છે ભગવાન અંદર તેસામ પ્રણતે ચાહમ દદામી વિમલામ મતિમ. જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી અને ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે છે અને મારા આ 9 રૂપોને જે રોજ રોજ સ્મરણ કરે છે એને અંત સમયે હું નિર્મલ બુદ્ધિ પ્રદાન કરું છું. કારણ અંત સમય આપણા જીવનનું ઘણું અગત્યનું. જે રીતે 12મા ધોરણમાં આખું વર્ષ છોકરો મહેનત કરતો હોય પણ પરીક્ષાના દાડે જે માદો પડી જાય અથવા પરીક્ષાના દાડે એ ગભરાઈ જાય તો શું હાલત થાય? આખું વર્ષ તનતોડ મહેનત કરેલી છે પણ પરીક્ષાના દિવસમાં જ એના તાવ આવી ગયો, તબિયત બગડી ગઈ, પરીક્ષામાં લખવા બેઠો તો હાથ કાપે છે એનો, તો શું હાલત થાય? બધી મહેનત પાણીમાં જાય કે ના જાય? પણ ના, પણ ભગવાનના માર્ગમાં એવું નથી. આખી જિંદગી તમે ભક્તિ કરી હોય પણ અંતિમ સમયે જો તમે ભગવાનનું નામ ના લઈ શકો અને કોઈ કારણસર તમારી ગતિમાં રૂકાવટ આવે તો એનો અર્થ એવો ન થતો કે આગળની જે ભક્તિ કરી નિષ્ફળ ન જવાની. એક વખત રૂકાવટ આવશે. અંતિમ સમય સાચવવો બહુ જરૂરી છે, પરંતુ એનો અર્થ એવો નથી કે અંતિમ સમય ન સચવાય તો ભક્તિ નિષ્ફળ નથી જવાની. નહીં કલ્યાણ કચ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં એસરન્સ આપેલું છે કે હે અર્જુન, શુભ કર્મ કરનાર મનુષ્ય ક્યારેય પણ દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી. અંતિમ સમયે ભગવાનની કૃપા હોય તો દદામી વિમલામ મતિમ, એટલે વિમલ એટલે કે શુદ્ધ બુદ્ધિ હું પ્રદાન કરું. શુદ્ધ બુદ્ધિ હશે તો જ તમને અંતિમ સમય પ્રભુ યાદ આવશે. નહીં તો મેં ઘણા ભગવદીઓને જોયું છે કે સુંદરમાં સુંદર જીવન ગયું હોય એ લોકોનું, પણ અંતિમ સમયે અમે જ્યારે મળવા ગયા હોઈએ તો પૂછીએ તો કહે છે ના યાર અત્યારે તો અમને શ્રી કૃષ્ણમણી માળા ફેરવાનું મન નથી થતું. કદાચ પથારી પડી રહ્યા હોય કારણ કે શરીર પરવશ બની ગયો, સેવામાં પહોંચી ના શકતા હોય તો આપણે કે કાકા હવે માળા તો ફેરવા બેસી રહ્યા છો ને કરતો કશી ઈચ્છા નથી થતી. આપણે કે યાર યુટ્યુબ પર કથાઓ તો સાંભળો કે છે. ના નારાયણભાઈ એવું કશી ઈચ્છા જ નથી થતી કે છે, પડી રહેવાનું મન થાય છે. તો તેવી સ્થિતિ અમે જોયેલી છે એટલે ઘણી વખત ચિંતા થતી હોય કે આખી જિંદગી ભક્તિ કરનારને અંતિમ સમય એવું કેમ થતું હશે? પણ એનો કોઈ જવાબ નથી થતો. ભગવાનની ઈચ્છા તો હોય
એટલે કહીએ છીએ કે અહીંયા ભગવાને એશ્યોરન્સ આપેલું છે અષ્ટમ સ્કંદની અંદર કે બ્રહ્મ મુહૂર્તમાં જે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે અને આ મારા 9 શ્લોકોમાં જે રૂપો બતાવ્યા છે એનું સ્મરણ કરે તેસામ પ્રાણાત્યય ચામ. પ્રાણાત્યય ચામ એટલે પ્રાણ છોડવાના સમય. પ્રાણાત્યય ચામ દદામી વિમલા મતિ. એને હું શુદ્ધ બુદ્ધિ, નિર્મળ બુદ્ધિ પ્રદાન કરું છું. નિર્મળ બુદ્ધિ તમારી અંતિમ સમય થાય, છોકરા સિયામાં સંસારમાં ના લપટાવાય, તો આગળની જેટલી જિંદગીમાં ભક્તિ કરી છે ને એ બધી તમારી લેખે લાગે. નહીં તો લેખે ના લાગે એવું પણ નથી કહેતો હું, પણ એ વસ્તુ એક વખત તો રૂકાવટ આવી જ જાય છે તમારી. જો દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે આપીએ કે ભરત રાજા છે. ભરત રાજાનું બધું સરસ હતું, રાજપાટ છોડ્યું છે, જંગલમાં રહીને તપસ્યા કરી, ધ્યાન કરી, ભક્તિ કરી છે, નથી કરી એવું થોડું છે. પણ એ હરણમાં ફસાયા તો અંતિમ સમય હરણ યાદ આવ્યું, એટલે રૂકાવટ આવી. એનો ઉદ્ધાર તો થયો જ છે, ઉદ્ધાર થયું નથી, પણ એક વખત તો રૂકાવટ આવી ગઈ છે, એક જન્મ વધારે લેવું પડ્યું છે. એવું ધ્રુવજીના જીવનમાં છે. ધ્રુવજીએ તપસ્યા કરી છે, ખૂબ સુંદર તપસ્યા કરી છે ધ્રુવજીના આગલા જન્મમાં. પણ જંગલમાં રાજાની સવારી જતી હતી અને એ જોઈને એમ થયું કે શું રાજા લહેર કરે છે યાર, જીવન કેટલો વૈભવ છે રાજાનો. બસ આટલામાં તો એનું પતન થઈ ગયું અને એક જન્મ વધારે લેવો પડ્યો. અને એ જન્મ આ ધ્રુવજીનો જન્મ, એ રાજાના ત્યાં જ જન્મ થયો ઉત્તાનપાદના ત્યાં. અને એમને આ જન્મમાં ભક્તિ પ્રાપ્ત કરી અને કૃષ્ણની પ્રાપ્તિ કરી લીધી. પણ એક વખત તો રૂકાવટ આવી ગઈ છે. એટલા અંતિમ સમય સાચવવો ખૂબ જરૂરી છે. એની પ્રિકોશન જેટલી તમે લેશો તો ભગવાન તમને સહાય ચોક્કસ કરી શકે છે. એટલે અહીંયા લખ્યું છે કે આ બધા બ્રાહ્મણોને ખબર હતી કે ભગવાન યદુવંશમાં પ્રગટ થયા છે, એ સાંભળ્યું હતું, છતાં પણ ખરા સમયે એમની સ્મૃતિમાંથી એ વાત નીકળી ગઈ. અને લખે છે બ્રાહ્મણો કે અમે મૂઢ મટીઓ હોવાથી અમે એ ગોવાળિયાઓની વાતને અનસુની કરી દીધી. મહાપ્રભુજી સુબોધજી એમ કહે છે કે પુરુષ આ ભગવાન છે. પુરુષ એ ભગવાન છે. જેને જે મેસેજ મોકલાવે છે ઘોડે, એ પુરુષ ભગવાન છે અને તે પુરુષથી અધિક પુરુષોત્તમ છે. આ જ સાક્ષાત યજ્ઞ આયુર્વેદિક વિષ્ણુ છે. જો આપનો સંકલ્પ બ્રાહ્મણોને ભોજન કરાવવાનું છે, એટલે યજ્ઞના અંતે શું છે કે બધાને ભોજન કરાવવાનું હોય, તો આ તો યોગેશ્વરના પણ ઈશ્વર છે. એમને યદુવંશમાં અવતાર લીધો છે, એમ આપણે સાંભળ્યું પણ હતું. અને આપણા તો ભગવદીપણાના સંસ્કાર પણ હતા કે છે. જો આ લોકો ભક્ત હતા પહેલેથી, એવું નથી ભગવાનના ભક્ત હતા ને એવું હતા, પણ અત્યારે ખરા સમયે એમનો જે સંસ્કાર ભક્તિના હતા એ તિરોહિત થઈ ગયા. એટલે એ ભગવાનને જાણી શક્યા નહીં. અને એ બ્રાહ્મણો કહે આ જ અમારી મૂઢતા હતી. આમ છતાંય બ્રાહ્મણો પોતાનો અપરાધ કબૂલ કરે છે અને ભગવાનને ધન્યવાદ એટલા માટે આપે છે કે કમસે કમ અમારા ઘરમાં આવી ભક્ત સ્ત્રીઓ છે. એટલે પાછા એ પોતાની જાતને ભલે મૂઢ કહે છે, છતાં પોતાની જાતને ભાગ્યશાળી. જે અત્યાર સુધી શું કહેતા હતા કે આ મારી પત્નીઓ છે બધી કશું જાણતી નથી, કશું તપ કરતી નથી, વેદો શાસ્ત્રો જાણતી નથી, એટલે એને મૂઢમતીની માનતા હતા. હવે એમને ખ્યાલ આવે કે મૂઢમતી એ નથી, મૂઢમતી એ પોતે છે. અને હવે એની પોતાની સ્ત્રીઓની કિંમત એમને સમજાય છે કે એ ભાગ્યશાળી છે. જેવી રીતે કે પતિદેવ પોતાની પત્નીને ભક્તિ કરતી હોય તો કોસતો હોય, પણ એક દિવસ એને રિયલાઇઝ થાય કે ના મારી પત્ની સાચી હતી કે છે અને હું જ મૂઢમતી હતો. એના જેવું આ થયેલું છે. હવે બીજી વસ્તુ શું છે કે જેવી રીતે ભગવાને ગોવાળિયાઓ સાથે અન્નની માગણી કરી અને બ્રાહ્મણોની કસોટી કરી, એવી રીતે આપણા જીવનમાં પણ ભગવાન એક વખત તો દરેકની કસોટી કરવા માટે કોઈક ને કોઈક રૂપે આવે છે. એ વખતે તમે જો એનો તિરસ્કાર કરી દીધો તો પછી તમને ખબર નહીં પડે. દાખલા તરીકે આપણે ગોધરાના ડૉક્ટર તાહિરવાલાની મેં વાત કરી હતી તમને થોડા દિવસ પહેલાં. તો તાહિરવાલા પીડિયાટ્રિક્સ ડૉક્ટર છે, ગોધરાના જ છે. આઈ થિંક અત્યારે પણ હશે કદાચ. પણ એમને જે અનુભવ થયો હતો એ સત્સંગ માસિકમાં મોકલ્યો હતો, મેં વાંચ્યું હતું. એમાં એને લખ્યું હતું રાત્રે 12 વાગે એ લોકો નાથદ્વારા પહોંચ્યા ને તાને નાથદ્વારાનો રસ્તો ભૂલવા પડી ગયા હતા. તો ભગવાન બાઇક પર આવ્યા છે, પેન્ટ શર્ટ પહેરીને આવ્યું ના માનો ભગવાન આવે એટલે પિતાંબર પહેરીને જ આવશે. કળિયુગના ભગવાન તો પેન્ટ શર્ટે પહેરી શકે છે. કળિયુગના ભગવાન તો ભિખારીના વેશમાં પણ આવી શકે છે.
કળિયુગમાં ભગવાન ભક્તની કસોટી કરવા ગમે તે વેશ આવી શકે છે. તો એને ખ્યાલ નહીં આવ્યો, પણ એમ દૂરથી પૂછ્યું કે તમારે ગામમાં જવું છે આંતરમ? તો હા, તો કે મારી પાછળ આવો. તો સાઈન કરી દૂરથી. પછી રાત્રે એ લોકો હોટલ શોધવા નીકળ્યા. હોટલ બી મળતી નથી જલ્દી. કોઈ રાત્રે 12 વાગ્યાનો સુમાર હતો, એટલે બધા કોઈ ખોલતું નથી, ખોલે છે તો એમ કે જગા નથી કે છે. એટલે કંટાળ્યા. તો પછી બાઇક વાળા પેલા ભગવાન આવી ગયા. એમને ખબર નથી આ ભગવાન છે. એટલે તાહિરવાળા પહેલી વાર નાથદ્વારા દર્શન કરવા જતા હતા. તાહિરવાળાએ કોઈ દાડો શ્રીનાથજીને દર્શન કરેલા હતા નહીં. અને ભગવાને એમ બતાવ્યા હોટલમાં જાઓ, જગા છે કે છે. અને ખરેખર હોટલમાં જગા નીકળી. અંદર જઈને સૂઈ ગયા. સવારે ઉઠીને મંગળા દર્શન કરવા ગયા. તાહિરવાળાએ પહેલી વાર જીવનમાં શ્રીનાથજીના દર્શન કર્યા. અને એને ખ્યાલ આવ્યો રાત્રે પેલો બાઇકવાળો જે છોકરો આવતો હતો એનો ચહેરો અને આ શ્રીનાથજીનો ચહેરો તો સરખો જ આવે છે કે છે. એમને થયું કે મારા મનનો ભરમ હશે કે છે. પણ જ્યારે બપોરે રાજભોગના દર્શન કરી પાછા રૂમ પર આવીને થોડા આરામ કરતા હતા, ત્યારે સપનામાં ભગવાને કીધું પેલા તાહિરવાળાને, જુઓ તમે વિચાર કરો, મુસ્લિમ ડૉક્ટર છે, પીડિયાટ્રિશિયન, એવું કે ભક્તિભાવ કશું છે ખબર નહીં, એમાં ભગવાન કેમ રીઝી ગયા છે. પણ ભગવાને કીધું તને ખબર નથી પડતી કે રાત્રે 2 વખત તારી પાસે આવ્યો છું? તારે એને ખ્યાલ કરો શેરીની. ભગવાન રાત્રે 2 વખત મને આવ્યા તો મને એને પેન્ટ શર્ટવાળા એટલે માની ના શક્યા ભગવાન ચાહતું. પણ આ સત્ય ઘટના છે. એને પોતે જ એમ સત્સંગ માસિકમાં લેખ મોકલેલો હતો. મેં એનું કટિંગ પણ રાખી મૂક્યું છે એ સત્સંગ માસિકનું. તો વૈષ્ણવ, આ કળિયુગમાં ભગવાન કયા કયા વેશ્ય આવે છે આપણને ન જાણે કે સુખ મેં નારાયણ મેં જાય કીધેલું છે ને, એવું છે બધું. એટલે આપણે કોઈ દિવસ કોઈનો તિરસ્કાર નહીં કરવાનો, દરેકનો પ્રેમથી આવકારો. કોઈ એમની કાતો આવો છે ને તેવો છે એવું ના માનશો કોઈ દાડો. બીજા ધર્મવાળા નક્કામાં છે, એ બધી જે મનમાં ગ્રંથિઓ બધી બંધી ગઈ છે ને, એ કાઢી નાખો. કોઈ દુનિયામાં નાનું નથી. આપણો તો માર્ગ જ આમે દીનતાનો છે. આપણે પોતાની જાતને ઊંચા માનતા હોઈએ તો બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ. આપણે દીનતાનો માર્ગ છે આ તો. આગળ શ્લોક. અહો વયમ ધન્યતમા તે યેષામ નસ્તાદશી સ્ત્રિય ભક્તાયાસમ ત્રિજાતા અસ્માકમ નિશ્ચલા હરો. હવે જેમની ભક્તિથી અમારી મતિ ભગવાન શ્રી કૃષ્ણમાં અડ્ડ થઈ એવી સ્ત્રીઓ અમારા ઘરમાં છે, તેથી અમે બહુ ભાગ્યશાળી છીએ. હવે જે પત્નીઓની એ લોકોની કિંમત નથી, એ પત્નીઓની હવે કિંમત લાગે. એ પત્નીઓ કેવી બની ગઈ છે અત્યારે? ભગવાનના દર્શન કરીને કરતાર્થ થઈ ગઈ છે. જ્યારે એ જ ભગવાનના દર્શન આ બ્રાહ્મણોને મળતા હતા, પરંતુ એમને કર્યા નહીં. અને હજુ આટલો પશ્ચાતાપ કર્યા પછી પણ પાછું દર્શન કરવા તો નથી જ જતા એ લોકો. એ કેટલી મૂઢમટી છે વિચાર કરો. રિયલાઇઝ થાય છે કે અમે ભૂલ કરી રહ્યા છીએ, તો એ ભૂલને સુધારવાની પણ એમનામાં કોઈ બુદ્ધિ પહોંચતી નથી કે ભાઈ ભૂલ કરતા તો કરી નથી, પણ હવે તો સુધરો, હજી તો દોડો. ભગવાન તમારી રાહ જોઈને બેઠા જ છે ને. પણ ભગવાન ભક્તની રાહ જુએ છે, પણ આ કળિયુગના ભક્તોને ભગવાનની પડેલી નથી. હવે આગળ છેલ્લે આ બ્રાહ્મણો ભગવાનને નમસ્કાર કરીને ક્ષમા માટે પ્રાર્થના કરે છે. નમસ્તુભ્યમ ભગવતે કૃષ્ણાય કુંત મેઘસે યન્માયા મોહિત દિયો બ્રહ્મામ કર્મવર્તમસુ સ્વૈન આદિ પુરુષ સ્વમાયા મોહિતાત્મનામ અવ્યજ્ઞાતાનુભાવાનામ ક્ષંતુમ અરતિ અતિક્રમમ. 2 શ્લોકમાં બ્રાહ્મણો ક્ષમા પ્રાર્થના કરે છે. શું કહે છે? જેમની માયાથી અમારી બુદ્ધિ મોહિત થઈ ગઈ અને એટલે અમે કર્મ માર્ગમાં ભટકી રહ્યા છીએ, એવા અકુંઠિત બુદ્ધિવાળા ભગવાન શ્રી કૃષ્ણને અમારા નમસ્કાર હો. એ ભગવાન કોણ છે? સવૈન આદ્ય પુરુષ. એ આદિ પુરુષ છે. એમની માયાથી આત્મા મોહિત થવાથી અને એમનો પ્રભાવ જાણી શક્યા નહીં, તેથી અમારાથી આ અપરાધ થઈ ગયો. તે ભગવાને અમારા અપરાધને ક્ષમા કરવો જોઈએ. હવે જો ભક્તને જ્યારે રિયલાઇઝ થાય કે મારી ભૂલ થઈ ગઈ છે, તો આ પુષ્ટિ માર્ગ કે ભક્તિ માર્ગનો મોટો બેનિફિટ એક આ પણ છે કે જ્યારે તમને એક વખત મનમાં ગ્લાનિ થઈ જાય કે સારું તો ખોટું થઈ ગયું, બસ પતી, તમે ભગવાનની ક્ષમા પ્રાર્થના કરો તો ભગવાન તમારા બધા જ અપરાધને ક્ષમા કરશે.
ભગવાન કેટલા કૃપાળુ છે. ભગવાને ગીતામાં એશ્યોરન્સ આપેલું છે, અપી ચેત્સુ દુરાચારો ભજતે માં અનન્ય ભાગ સાધુરેવ સ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સ. ભગવાન ગીતામાં અર્જુનને કહે, અર્જુન, ગમે તેવો દુષ્ટમાં દુષ્ટ દુરાચારી માણસ હોય, પણ એક વખત જો મને મારું ભજન કરે ને તો તમારે એને સાધુ માનવાનો. કારણ કે એને ભલે દુષ્ટ કર્મો જૂના એના પેલા કરેલા હોય, એને રિયલાઇઝ થઈ જાય કે સાચી મેં ભૂલો કરી છે જીવનમાં. ભલે ભૂલ તો દુનિયામાં દરેક માણસ કરતો હોય, પાપ તો દુનિયામાં એવો કોઈ માણસ ના હોય કે જે પાપ ના કરતો હોય. બધાને જ પાપ થતા જ હોય, જાણે કે અજાણે. તો ભગવાન એટલા દયાળુ છે ને, કહે છે કે ભાઈ ગમે તો દુષ્ટ માણસ હશે ને મારી શરણે આવી ગયો, બસ ભાઈ તમારે ચિંતા નહીં કરવાની. કહે છે હવે આ વસ્તુ આપણા વૈદિક સાહિત્યમાં કે આપણી જે પૂજા પદ્ધતિ છે એમાં પણ તમે એક વસ્તુ સમજો વૈષ્ણવો, કે આપણા ત્યાં જ્યારે કોઈ યજ્ઞ આગાદી કર્મ આપણે કરતા હોઈએ, લગ્નની વિધિ થતી હોય, ગમે તે થતું હોય, તો છેલ્લે જે બ્રાહ્મણો શ્લોકો કયા બોલે છે? ક્ષમા પ્રાર્થનાના. શું શ્લોકો બોલે છે? આવાહનમ ન જાનામી તવાર્ચનમ પૂજામ ચેવ ન જાનામી ક્ષમસ્વ પરમેશ્વર. શું કહે છે? બ્રાહ્મણો આપણા ત્યાં વિધિ કરવા માટે આવ્યા હોય તો કહે છે, ભાઈ હું પ્રભુ તમારું આવાહન કેવી રીતે કરું જાણતો નથી, તમારું અર્ચન કેવી રીતે કરું જાણતો નથી, હું તમારી પૂજાની પદ્ધતિ જાણતો નથી, માટે પરમેશ્વર મને ક્ષમા કરો. કરી છે બધું, પણ ભૂલો તો થઈ જ હોય. કારણ કે કોઈ ભૂલો તો કોઈ ને અત્યારના અમે આજકાલના જે બ્રાહ્મણો છે ને એ અનુભવના આધારે બધું શીખેલા હોય છે, કે બધા કાશી જઈને કંઈ શાસ્ત્ર તો ભણ્યા નથી હોતા, અને જે લોકો ભણ્યા હોય છે એમાં પાછો અહંકાર હોય છે. ભક્તિ માર્ગ તો તલીનતાનો અહંકાર વિનાનો માર્ગ છે, એટલે જ તકલીફ થતી. તો એ ભૂલો તો થવાની જ બધાની. પછી આપણે એમ પણ બોલીએ છીએ, મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. એટલે કહે છે કે પ્રભુ હું તો મંત્રથી હીન છું, ક્રિયાઓથી પણ હીન છું, ભક્તિથી પણ હીન છું. એટલે પ્રભુ મેં તમને જે કંઈ બી તમારું પૂજન કરેલું છે એને તમે પરિપૂર્ણ માનજો. ભગવાનની જોડે કાલાવાલા જ કરવાના છે. ભક્તિ માટે કાલાવાલા કરશો તો પ્રભુ રીઝી જશે. પછી આપણે હમણાં હવે આવતીકાલથી જ આપણે ગોવર્ધન પૂજાનો પ્રસંગ શરૂ થશે. એ પ્રસંગે ફરીથી જોઈશું એ વખતે. છતાંય તમને કહું કે એ ભગવાનની હાજરીમાં ભગવાનના માર્ગદર્શન પ્રમાણે નંદરાયજી વ્રજવાસીઓ ગિરિરાજજીનું પૂજન કરે છે, તો એ છેલ્લે નંદરાયજી જેવા નંદરાયજી પણ ભગવાનને શું કહે છે? વિનંતી કરત નંદ કર જોરે પૂજા કા હમ જાને નાથ हम है जीव सदा माया के दर्शन दियो मोहि कियो सनाथ. જો ભગવાનને અનુકૂળ આરોગ આવ્યો છે, ભગવાને સાક્ષાત પ્રગતિની શસ્ત્ર પૂજા ધારણ કરી અને સામગ્રીનો અંગીકાર કરેલો છે, તો એ કહે છે પૂજા કહા હમ જાને નાથ. પ્રભુ અમે તમારી પૂજા કરવાનું શું જાણીએ કે છે? હમે હે જીવ સદા માયા. નંદરાયજી જો નંદરાયજી બોલે છે, हम है जीव सदा माया के प्रभु અમે તો જીવ છીએ, માયાના અધીન છીએ, તમારી પૂજા અમે કરી શકતા નથી કે છે. તો એમાં બી કહે છે કે પ્રભુ તમે અમારી પૂજાને પરિપૂર્ણ માનજો. નંદરાયજી પણ આ જ વાત પ્રભુ. આપણી બધી વિધિઓમાં છેલ્લે તો બે વસ્તુ છે, કે આપણે ગમે તેટલા સત્કાર્યો કરતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ, પણ બધું કૃષ્ણાર્પણ, ભગવાનના ચરણોમાં અર્પણ કરવાનું. અને આપણી પૂજામાં, ભક્તિમાં, સેવામાં કોઈ પણ ચૂક રહી ગઈ હોય તો ક્ષમા પ્રાર્થના. અર્જુને પણ જ્યારે એ શ્રી કૃષ્ણને પોતાના સખા માનતા હતા, પોતાના શાળા માનતા હતા, પણ જ્યારે એને વિશ્વરૂપ દર્શન થયા ત્યારે એને કૃષ્ણનું મહાત્મ્ય જ્ઞાન થયું. અત્યાર સુધી કૃષ્ણને દ્વારકાધીશ માનતા હતા, સખા માનતા હતા, સારથી માનતા હતા, બધું હતું, પણ કૃષ્ણ તત્વ કોણ છે એ અર્જુનને ખબર નથી. એટલે એને છેલ્લે જે શ્લોકો બોલ્યા છે અર્જુનજી, એ આપણે પણ જીવનમાં સમજવાની જરૂર છે. સખી તિમત્વા
પ્રસભમ યદુક્તમ મે કૃષ્ણ યાદવે સખેતી અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી अच्छावासार्थम असत्कृतोऽसि विहार संयासन भोजनेषु एकोत्वाप्यच्युतम तत्क्षमक्षम तत्क्षामयेतामहम अप्रमेयम। એટલે કહે છે કે હે પ્રભુ, આપણા પ્રભાવને નહીં જાણતા મેં તમને પ્રેમથી કે પરમાર્થથી હે કૃષ્ણ, હે યાદવ, હે સખા, એ કંઈ બધું વગર વિચારે અવજ્ઞાપૂર્વક કર્યું હોય। આપને તો મેં વિનોદ ખાતર વિહાર સૈયા આસન ભોજન વગેરે વગેરે એકાંતમાં કે સખાઓની સામે પણ કદાચ મેં તમારું અપમાન પણ કર્યું હોય, કારણ કે સખા માનતા હતા ને, સગા માનતા હતા। એ સર્વ અપરાધો આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું। અર્જુને પણ છેલ્લે ભગવાનની ક્ષમા પ્રાર્થના કરી છે। બધાએ ભગવાનની પાસે આપણે ગમે તેટલી સેવા કરતા હોય ઉત્તમ રીતે, પણ છેવટે તો મસ્તક ચરણોમાં નમાઈ અને ક્ષમા પ્રાર્થના આપણે કરવી જ પડે, કે ભૂલચૂક તો થવાની જ દુનિયામાં। અને એને અર્જુને એમ પણ કીધું, પિતેવ પુત્રસ્થ સખેવ સખ્યું પ્રિય પ્રિયાયારસી દેવ સોઢું। એ ભગવાન જેવી રીતે પિતા પુત્રનો અપરાધ સહન કરે છે, સખા સખાનો અપરાધ સહન કરે છે, પ્રેમી પોતાની પ્રિયતમાનો અપરાધ સહન કરે છે, એવી રીતે પ્રભુ તમે મારા અપરાધને ગણશો નહીં અને મને ક્ષમા કરો કે છે। તો આ રીતે આજે બ્રાહ્મણો પણ પ્રભુને પાસે પોતે જે અવજ્ઞા કરી છે ભગવાનની આજ્ઞાનું, તો એમાં એમને નિર્ણય કરે છે કે પ્રભુ અમને ક્ષમા કરો કે છે। હવે આગળ શું થાય છે? ઇતિ સ્વાગમ મનુસ્મૃત્યમ કૃષ્ણે તે કૃતેર્ણા દીદ્રક્ષો વ્રજમત કંસાદ્વિતાન ચાચલન। ભગવાનનો પોતે જે અપરાધ કર્યો હતો તે પાપનું સ્મરણ કરતા અને ભગવાનના દર્શનની ઈચ્છાવાળા હોવા છતાં તે બ્રાહ્મણો પોતાનું કામકાજ બંધ કરી બીજા માર્ગે પણ વ્રજમાં ગયા નહીં, કારણ કે તેમને કંસનો ડર હતો। જોયું? હવે ભગવાનનો પોતે અપરાધ કર્યો છે એ તો એમને કબૂલ કર્યો, એમનાથી પાપ થઈ ગયું એ સ્મરણ પણ કર્યું, ભગવાનના દર્શનની ઈચ્છા હતી એ વાત પણ સાચી છે કે છે, છતાં એ બ્રાહ્મણો કૃષ્ણની પાસે ગયા નથી, સીધા મથુરા ગયા, કારણ કે એમને કંસનો ડર હતો। જોયું? હવે અહીંયા ભાગવતમાં કંસનો ડર હતો, કંસાદ્વિતા એવા શબ્દ વાપરે છે, પણ કંસનો ડર કેવો હતો એ ક્લિયર ભાગવતમાં મહાપ્રભુજી સુબોધજીમાં ક્લિયર કર્યું છે। કયો ડર? કંસ એ લોકોને હેરાન કરશે એવો ડર? ના, મહાપ્રભુજી સુબોધજીમાં ના પાડે છે। શું કે જોઈએ? આ બ્રાહ્મણો પોતાના અપરાધની ક્ષમા માગવા ખુદ ભગવાન પાસે વ્રજમાં કેમ ના ગયા? અપરાધનો ક્ષમા તો દૂરથી માગી લીધી ભગવાનને યાદ કરીને, કેમ ભગવાનની પાસે ના ગયા? તો મહાપ્રભુજી કહે છે કે એમના અપરાધનું સ્મરણ હતું અને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા પણ હતી। વળી ભગવાન અત્યારે વ્રજમાં એટલે કે વનમાં બિરાજે છે એ પણ જાણતા હતા, છતાં પોતાના કામ પડતા મૂકી અને યજ્ઞપત્ની તો રસ્તો પણ ખબર હતી, યજ્ઞપત્નીને કઈ રીતે લઈ ગયા? ગોવાળિયા લઈ ગયેલા। યજ્ઞપત્નીને ખબર પડી ગઈ, ક્યાં પડી ગઈ? તું પોતાની પત્નીને કહી શક્યા હોત ને, ચલો તમે કયા રસ્તે ગયા હતા એ રસ્તે મને લઈ જાઓ, કહી શક્યા હોત ને? એમને ક્યાં વનમાં ભટકીને શોધવાનું હતું? એમની પત્નીઓને માર્ગદર્શન લીધું હોત તો પહોંચી શક્યા હોત, પણ તેઓ ગયા નહીં। એમને ડર હતો કે જો ભગવાનના દર્શન માટે તેઓ જશે અને કંસને ખબર પડશે તો એ કંસ જી જશે, કાં તો સાક્ષાત ભગવાન છે, એટલે કે જે કંસ આ કૃષ્ણનું અહિત કરવાનો પ્રયત્ન કરે અને તો બ્રાહ્મણો માને છે તો અમારો મોટો અપરાધ થઈ જાય કે અમારા કારણે કૃષ્ણને હેરાન થવાનો વારો આવે છે, એટલે એ લોકો કૃષ્ણ પાસે ગયા। જોયું? આપણે જે માનીએ છીએ કે કંસના ડરથી એ બ્રાહ્મણો કૃષ્ણ પાસે ગયા નહીં, એનું કારણ હતું કે મથુરા ગયા પછી કંસને ખબર પડે તો આ બ્રાહ્મણોને હેરાન કરે, પણ આ અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં વિશેષ વાત કરે છે કે ના, કંસનો ડર એ નહોતો, કંસનો ડર એ હતો કે આ બ્રાહ્મણો કૃષ્ણની પાસે ગયા છે, એટલે મારો ના માનો પણ આ કૃષ્ણ જ ભગવાન છે અને એ જ મારું કાળ છે, તો લાવો અત્યારે જ એને હું સપાચેટ કરી નાખું અને વિનાશ કરું કે છે। તો કૃષ્ણને એનો
અહીંયા એને હેરાન કરે કંસ, એ ડર બ્રાહ્મણનો હતો. આ વસ્તુ મહાપ્રભુજી સુબોધિનીજીમાં ઇન્ડિકેટ કરે છે. તો વૈષ્ણવો, હવે આપણો અહીંયા આ 23મો અધ્યાય પૂર્ણ થાય છે. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદના તામસ પ્રકરણના અવાંતર તામસ સાધન પ્રકરણના ભગવાનના વીર્ય ધર્મનું નિરૂપણ કરતા બીજા અધ્યાય પરની શ્રી વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજી ટીકાનું વિવરણ સમાપ્ત. 10મ સ્કંદના 23મા અધ્યાયનું વિવરણ સમાપ્ત થયું. હવે હરે નંબર 3 વખત બોલવાનું છે. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. હવે અહીંયા જે બ્રાહ્મણોનો ડર હતો એવી અક્રૂરને પણ શંકા થઈ હતી. અક્રૂરજી જ્યારે કંસના કહેવાથી ભગવાનને પધરાવવા માટે કૃષ્ણ બલરામને કંસે પોતાનો રથ મોકલ્યો હતો, તો અક્રૂરને તો બધી ખબર પડી ગયેલી કંસની મેલી મુરાદ છે કે યજ્ઞ મંડપમાં બોલાવી, રંગ મંડપમાં, અને મુસ્તિકને ચારોને જોડાવીને મચરાઈ નાખવા, નાના કુમળા બાળકો છે. એટલે અક્રૂરજીના મનમાં ખબર તો હતી જ કે આ ભગવાન છે, એ દિવસમાં પ્રગટ થયા, છતાં એમ મનમાં ઊંડે ઊંડે ડર હતો કે સાલું હું કે બંને છોકરાઓ આટલી કુંબળી વહીના છે, આટલા કુમળા બાળકોનું રથમાં બેસાડીને લઈ જાઉં છું અને કંસ સામે મારી નાખશે તો અપરાધ મને લાગશે, હું નિમિત્ત બની જઈશ. ભગવાન અક્રૂરનો ડર સમજી ગયા છે. એટલે અક્રૂર જ્યારે સંધ્યા કરવા માટે જળમાં જમનાજીમાં સ્નાન કરે છે, તો ભગવાન એના આશ્વાસન આપવા માટે બતાવે છે. તો કૃષ્ણનું સ્વરૂપ ત્યાં પણ જીવે છે જળમાં, અને રથમાં પણ જીવે છે. તાને એ અક્રૂરનો જે ડર હતો એ ડર પૂરેપૂરો નીકળી ગયો છે. એટલે ભગવાન તમારા હૃદયમાં શું ચાલે છે બધું રજે રજ જાણે છે. એટલે તમને સમજાવીએ છીએ કે જે લોકો સોમેનશીપ કરે છે એને ચાલશે જ નહીં. આ માર્ગમાં સોમેનશીપની કોઈ વેલ્યુ જ નથી કહેશે. હવે વૈષ્ણવો, આપણે 10મ સ્કંદની અનુક્રમ મણિકામાં મહાપ્રભુએ શું લખ્યું છે એ પણ જરા સમજી લઈએ. 10મ સ્કંદની અનુક્રમ મણિકા જે સુરદાસજી પરમાનંદ શ્રવણ કરાવી હતી, એમાં હું દરેક અધ્યાયના અંતે તમને કહું છું કે 68 શ્લોકો ફક્ત 10મ સ્કંદનું છે આ તો, અને 68 શ્લોકો છે. 68 શ્લોકોમાંથી અત્યારે આપણને મહાપ્રભુજીએ આ 23મા અધ્યાયમાં 1.5 લીટી એટલે કે 3 ચરણ લખેલા છે. કયા કયા? ગોપ પ્રાર્થના પ્રેષણમ મખી વિપ્ર ભાર્યા પ્રસાદશ્ચે પશ્ચાતાપો દ્વિજન્મનામ. આટલું વાક્ય, 1.5 વાક્ય, 1.5 લીટી મહાપ્રભુજીએ 8મ સ્કંદ અનુક્રમ મણિકામાં લખી છે. એનો અર્થ શું થાય? ગોપ બાળકોને ભૂખ લાગતા તે સંતોષવા પ્રભુને પ્રાર્થના કરી. ભગવાને ભોજન લઈ આવવા માટે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, તે સ્થાને ગોપ બાળકોને મોકલ્યા. બ્રાહ્મણોએ અન્ન આપવાની ના પાડી, પરંતુ બ્રાહ્મણ પત્ની ભાવથી ભોજન આપ્યું. તેમના પર ભગવાને કૃપા કરી અને પાછળથી બ્રાહ્મણોને આ માટે પશ્ચાતાપ થયો. તો આટલી 1.5 લીટી એટલે કે 3 ચરણ મહાપ્રભુજીએ 10મ સ્કંદની અનુક્રમ મણિકામાં લખેલા છે. હવે વૈષ્ણવો, આપણો આ અધ્યાય પૂરો થયો. આપણે પુરુષોત્તમ સહસ્ત્રનામ અને ત્રિવિધિના નામાવલી એમાં જે કે નામો પ્રકટ થયા એ સ્ટાર્ટિંગમાં જોયું, વચ્ચે પણ જોયું હતું, અત્યારે ફરીથી આપણે જરા જોઈ લઈએ. તો મેં તમને કહ્યું હતું એ પ્રકારે આ 23મા અધ્યાયના 52 શ્લોકોમાંથી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં ખાલી એક જ નામ પ્રકટ કર્યું છે, ગોપક શુચ્છાંતિ સંવ્યાજ્ય વિપ્ર ભાર્યા પ્રસાદ કૃત્ય. એટલે કૃત એટલે ભૂખ, ગોપોની ભૂખને શાંત કરવા માટે, અને એ બાણે વિપ્ર ભાર્યાઓ એટલે વિપ્ર પત્નીઓ પર ભગવાને કૃપા કરી છે. મહાપ્રભુજીએ 52 શ્લોકોનું 23મા અધ્યાયમાં સાર આટલા નામમાં જ આપી દીધું. તમે આટલું નામ બોલો કે ગોપક શુચ્ચાંતિ સંવ્યાજ્ય વિપ્ર ભાર્યા પ્રસાદ, આટલું બોલો એટલે 52 શ્લોકોનો પાઠ કર્યા બરોબર થઈ ગયું. શસ્ત્રમ એસ્તુ પછી રહી પઠિતમ શાસ્ત્રકામૃતમ. મહાપ્રભુજીના વાક્યો યાદ કરો.
હવે ત્રિવિધના નામાવલીમાં મહાપુરુષજીએ 5 નામ પ્રકટ કરે છે. પહેલું નામ છે યજ્ઞ ભોક્ત્રે નમઃ. યજ્ઞ ભોક્ત્રે નમઃ એટલે ભગવાન કોણ છે? યજ્ઞના ભોક્તા છે. તો આ બ્રાહ્મણો જે યજ્ઞ કરે છે, ભલે એમની સ્વર્ગ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, પરંતુ અલ્ટિમેટલી યજ્ઞની આહુતિઓ વયા દેવો એ ભગવાનને જ પહોંચવાની છે. માટે નામ પડ્યું યજ્ઞ ભોક્ત્રે નમઃ. યજ્ઞના ભોગતા છે, ભોગનાર છે. પછી યજ્ઞ ભાગ ભુંજે નમઃ. યજ્ઞ ભાગ ભુંજે નમઃ. યજ્ઞમાં જે ભાગ વિપ્ર પત્નીઓ છે, તો વિપ્ર પત્નીઓ પણ જે યજ્ઞનો એનો ભાગ છે એના ભોગતા પણ ભગવાન છે. બ્રહ્મનો યજ્ઞ કરે છે એના ભોગતા બી ખરા, અને વિપ્ર પત્નીનો જે ભાગ છે એના પણ ભોગતા ભગવાન છે. પછી ત્રીજું નામ આવ્યું છે ધર્મ રક્ષકાય નમઃ. ધર્મ રક્ષકાય નામ નામમાં પુરુષે કેમ પ્રકટ કર્યું છે? તો કહે છે કે ભગવાને આજે લૌકિક વૈદિક ધર્મોનું પણ અનુશીલન અહીંયા કરેલું છે. સામાન્ય ગોવાળિયાની માફક ભૂખ લાગી છે એટલે ગોવાળિયાઓને પોતાના મિત્રોને, સખાઓને બ્રાહ્મણો પાસે, પછી યજ્ઞપતિઓ પાસે મોકલી અને પોતાનું જે લૌકિક વૈદિક ધર્મ છે, ભૂખને દૂર કરવા માટેનો જે લૌકિક ઉપાય છે, એ બધા ભગવાન અત્યારે એ ધર્મનું અનુશીલન કરે છે. અથવા તો જે યજમાન પત્ની છે એનો ભાવ હતો તો એને ભગવાનની પ્રાપ્તિ કરાવી દીધી, એના દેહનો ત્યાગ કરાવ્યો છે, એનો ધર્મનું રક્ષણ ભગવાને કર્યું છે. માટે નામ આપ્યું છે ધર્મ રક્ષકાય નમઃ. પછી નામ આપ્યું છે કે યજ્ઞ પત્ની પ્રસાદ કાય નમઃ. તો મૂળ આખા અધ્યાયની અંદર એક જ આશય હતો ભગવાનનો કે યજ્ઞ પત્ની ઉપર કૃપા કરવાની હતી. અને એટલે કે યજ્ઞ પત્નીઓ ગમે તેમ ભગવાને બ્રાહ્મણોમાં પણ જે મૂઢતા આપી કે યજ્ઞમાં જ ધ્યાન આપ્યું છે અને ભગવાનની આજ્ઞાનો અનાદર કર્યો, એ જે મૂઢતા થઈ એનું કારણ ભગવાન પોતે જ છે. કારણ કે ભગવાનને એ બ્રાહ્મણનો જો અનાદર કરે તો જ વિપ્ર પત્નીઓ પર કૃપા થાય, એટલે નામ આપ્યું છે યજ્ઞ પત્ની પ્રસાદ કાય નમઃ. અને છેલ્લું નામ આવ્યું છે સર્વાજ્ઞાન નિવાર કાય નમઃ. સર્વ અજ્ઞાન, જે બ્રાહ્મણોનું બધું જે અજ્ઞાન હતું એ નિવારણ કર્યું. જે બ્રાહ્મણોને છેલ્લે તો ખ્યાલ આવી જ ગયો કે આ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એણે જ આ માગણી કરી હતી અને અમે મોટી ભૂલ કરી છે. તો એ જે અજ્ઞાન હતું કે આ તો સામાન્ય ગોવાળિયો છે, એ અજ્ઞાન દૂર થયું છે અને પૂર્ણ પુરુષોત્તમ છે એ જ્ઞાન એમાં થયું છે. માટે મહાપુરુષે નામ આપ્યું છે સર્વાજ્ઞાન નિવારકાય નમઃ. તો એવી રીતે અહીંયા 5 નામો ત્રિવિધના નામાવલીના, એક નામ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં, એમ એક નામ કુલ 6 નામો મહાપુરુષે પ્રકટ કરે છે. વૈષ્ણવો, આજે આપણો 23મો અધ્યાય સંપૂર્ણ પૂરો થયો છે. હવે આપણે 24મા અધ્યાયમાં કાલે પ્રવેશ કરીશું. કાલે ભગવાનની જે ગોવર્ધન પૂજા છે એનું મહત્ત્વ આપણે સમજાવીશું બધાને, અને એમાંથી જે નામો પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ત્રિવિધના નામાવલી એ બધા પ્રકટ થયા છે એની વાત પણ કરીશું. અને 24, 25 અને 26 3 અધ્યાય આ ભગવાનની લીલાના છે. અને છેલ્લી 27મો અધ્યાય જે આવશે એમાં ઇન્દ્રની સ્તુતિઓ બધી આવશે. ઇન્દ્રની બધી સુરભી ગાયની બધી સ્તુતિ આવશે. એમ કરીને આમ 3 નામ 4 અધ્યાય છે. તો વિષ્ણુ, કાલે આપણે રાત્રે 8 વાગે ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.